જવાનું છે મારા દાદાની એની વાડીએ રોટલો ખાવા માટે, કેમ કે હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છે. તો ફરીથી સ્વાગત છે તમારો અમારા એક નવા વ્લોગમાં. તો અત્યારે જો અમે બે તૈયાર થઈ જઈએ છીએ, કારખાનેથી પણ બી એવા અને આવી પાછા તૈયાર પણ થઈ જાય, કેમ કે આજે અમારે જવાનું છે મારા દાદાની એની વાડીએ રોટલો ખાવા માટે, કેમ કે આ કાલે એનો ફોન આવ્યો હતો કે આવો હોય, એટલે આજે હમણાં જવાના છીએ. તો તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. ત્યાં જઈને અમારા દાદાની વાડી ને એવું બધું તમને બતાવીશ, અને શાયદ મારા દાદા પણ કંઈક થોડુંક બોલશે. તો તમે બધા જોવા માટે કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. તો અમારે બેને અત્યારે જવાનું છે, ચાલો હવે અમે અત્યારે જઈએ. તો હાલો મિત્રો, અત્યારે અમે ફાઇનલી મારા દાદાની વાડી પહોંચીએ છીએ. આ છે અમારા ધીરા દાદાની વાડી, જઈને હરખવા આવ્યો છે. તો તમને બતાવું જો અંદર સોયાબીન વાવ્યા છે, આવા થયા છે ને જો આ બાજુ ઈ જો આટો મારવા આવેલા છે ચાઇની, અને આમ બધી ખબર પડતી એમ ઘડી. અને આમ જો મારા કાકા દવા સાથે છે, શેમાં દવા સાથે છે આપણે જોઈ લેવી. અને આમ તમને દેખાતા તો જે આખા ઈ જો મારા દાદા છે. એમાં તો જો સોળી વાવેલી છે, હજુ કઈ આવી નથી, જેવી તે થોડીક થોડી ટીકી શીંગ વાવી છે. જો હું તમને બતાવું, તમે જો અહીં સોળી એવી છે ને બીજું મેથી વાવી છે, આવી મેથી થઈ ગઈ છે. અને એટલે પેલા ની વાવેલી છે ના મરચી છે, એમાં જો મરચા આવવા મીણ્યા છે, ચાલુ થઈ જશે થોડાક દિવસમાં ઉતરવાનું છે. જો આ કેમ હાથ દઈને માતા મારે છે, તમે જો કેવા ઉભા રહી ગયા છે. અને અહીં જો મેથી વાવી છે, ઉગતી આવે છે. આ બાજુ કઈક થોડુંક બકાલ ને બધું વાવેલું છે, મકાઈ ને એવું બધું. તો આપણે એ બાજુ એવી જોવા માટે જો આ બધી મરચી જ વાવી છે. તો તમે લોકો એ મરચી વાવી હોય તો કમેન્ટ કરીને કહેજો. આ બાજુ જો આ બધી મારા દાદા ભાઈ ની વાડી છે, જ્યાં જો ત્યાં સુધી આ બાજુ બધી જો અહીંથી કંઈક નજારો જ અલગ છે. જો મારા દાદાની કપા વાવ્યો છે, આવો કપાસ છે ને આ મગ છે વસાવે. આ બાજુ થોડીક મકાઈ વાવી છે ને અહીંયા જો દૂધી વાવી છે, દૂધ અહીંયા બધી દૂધી આવી છે. પછી આ સોળી વાવી છે, આ બાજુ મકાઈ છે. તો જો તમે બધા મકાઈમાં દોડાઈ આવી જશે, લગભગ પાકી જાય છે. અત્યારે તમે લોકો ડોડા ખાવશો કોઈ? તો ખાતા તો કોમેન્ટ કરીને કહેજો, અથવા તો તમારે હોય તો કોમેન્ટ કરીને કહેજો. કોઈની વાડીએ ડોડા છે મકાઈના, અને કોને ભાવે છે એ કોમેન્ટ કરીને કહેજો. આપણે જોઈ ફરીનામાં દાણા બેઠા છે, આમાં જ નથી, આમાં કદાચ હોય તો એ પણ હજુ આમાં તો કુણા છે. જો આ બધી એવું બધું છે, સોળી ને જો આ ડોડા. પેલા નાના પેલા ઢીંગલીઓ બહુ રમતા હતા. તમે લોકો અત્યારે નાના કોઈ જો તમે કોઈ રમાવો અથવા તો રમતા તો કોમેન્ટ કરીને કહેજો. અમે બધી જો સોળી આવવાનું ચાલુ થઈ ગયું છે.
આ બધું બકાલું વેચવા માટે વાવ્યું છે. જો આ બધી મારા દાદાની જમીન છે. જો તમે બીજું આ બાજુ હું વાવ્યું છે આગળ એ આપણે જોઈ હું વાવ્યું છે. ગલકા વાવ્યા છે. ગલકા જો આવ્યા છે નાના છે, શાયદ ઉનાળે વેચવા માટે વાવ્યા છે. જો આવા છે ગલકા, હજુ આવે છે. આ બધા હુંહરા ગલકા છે. જો અમારા દાદા ઢોર હાટું નીંદે છે, એટલે હવે શાયદ ગલકા વેલા ને એવું કાઢી નાખવાની છે. આમાં બીજું કંઈક વાવવાના છે. અને જો અમારા કાકા કેવી દવા છાંટે. અને જો આમાં હામી નાળિયેરી વાળી દેખાય ઈ છે મારા કાકાની વાડી, મારા દાદાની નહીં. તો હાલો અમારે જવાનું છે વાડીએ. મારા કાકીની પાસે હું સીધી વાડીએથી ઉતરીને ગાડીમાંથી ઉતરીને સીધી મારા દાદા પાસે જતી રહી. તો હવે હું જાઉં મારા કાકીની પાસે. એના બહુ ઠીક છે, એને રમાડવાનો છે. તો હાલો હું જાઉં છું વાડીએ, ત્યાં જઈને તમને બતાવું. વાડીએ જઈને વાડી મારા દાદાની કેવી ના ઈપડામાં હું વાવ્યું છે બધું હું તમને બતાવું. તો તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા રહેજો. તો હાલો ના જાઓ, પછી તમને બતાવું. તો અત્યારે હું ઓલા પડામાંથી ના પડામાં આવતી રહીશું વાડી પાસે. તો હવે હું બતાવું આમાં એને માંડવીને એવું વાવ્યું છે. તો કેવી માંડવી છે બધું હું તમને બતાવું. તો જો આ છે મારા દાદાની માંડવી છે. અને આમ ઘાસ છે, માંડવી મકાઈ ને બધું વાવ્યું છે. કેવી માંડવી છે મારા દાદાની કોમેન્ટ કરીને કહેજો. જો મારા દાદા નીલ લઈને આવે છે. તો તમે જો મારા દાદાની માંડવી. તો જો આ છે મારા દાદાની વાડી. તો હેલો મિત્રો, અત્યારે તમને બતાવું કે જો 10 મિનિટની વાર છે. અને અત્યારે અમે અમારા ઘરે આવ્યા છે. વાડીએથી નીકળી ગયા હતા અને અત્યારે ઘરે આવ્યા છે. અને કંઈક કરે છે, શું કરે છે મને નથી ખબર. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તો કોમેન્ટ કરીને કહેજો. અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરી દેજો. અને આ સબસ્ક્રાઈબ તો કરતા જઈજો આવ્યા છો તો. અને આ સાઈડમાં જોઈ ગયું પણ જોરથી પ્રેસ કરી દેજો, જેથી કરીને મારા વિડીયો સૌથી પહેલા તમને લોકોને થાય. તો નેક્સ્ટ ને નવા બ્લોગ સાથે મળશું. તો કહી દે બાય બાય.